વ્રત કરવાની પરંપરા ભૂલીને સ્વાસ્થ્યથી ચેડા કરશે, નવરાત્રિના 9 દિવસ માણસ રાત્રે નાસ્તો કરશે. આરતી કરવાના સમયે કહેશે ચાલને છેલ્લે જઈએ, પણ નાસ્તો શરૂ થઈ જ ચાલ સૌથી પહેલા લઈએ. પરંપરા તૂટવાથી આપણી થઈ છે આજે હાર, મનોરંજન કરનાર હે માનવી ભૂલ્યો છે આજે નવરાત્રિનો સાર. મિત્રો, નવરાત્રિના દિવસોમાં આપણા વડીલો છે ઉપવાસ કે વ્રત રાખતા. એનું માત્ર ધાર્મિક જ નહીં પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ છે. મિત્રો, અત્યારે ચાલતી ઋતુ એટલે કે શરદ ઋતુ, અને આયુર્વેદમાં શરદ ઋતુને રોગોની માતા કહેલી છે. આવી ઋતુમાં અગ્નિને જાળવવા માટે ખાસ પ્રયત્નો કરવા જોઈએ. એટલા માટે તો કદાચ આપણા વડવાઓએ લંઘનને નવરાત્રિના ધાર્મિક તહેવારની સાથે વ્રત સ્વરૂપે જોડ્યું હશે. તો જો તમે ઉપવાસ કે વ્રત રાખી શકો તો એ તમારા સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ. પરંતુ 9 દિવસ રાત્રે ઠંડો, તળેલો કે વાસી ખોરાક ખાવો, એના બદલે રોજ સાંજનો રેગ્યુલર ખોરાક પ્રસાદની જેમ આરોગવો, જેથી કરીને તમારી પાચન શક્તિનો વ્યર્થ વપરાશ નહીં થાય. તો આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો અને મારી સાથે હૃદયથી બોલો જય માતાજી.